કિલોમીટર મિત્રો 12 થી 15 કિલોમીટર દૂર રહી ગયા છે ભાવિનભાઈ અને ભાવિનભાઈ અને સાગરભાઈ મિત્રો 35 કિલોમીટર દૂર છે ઠાકર જય દ્વારકાધીશ ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆતમાં સબસ્ક્રાઈબર થી કરે કેમ છો મિત્રો હું રોહિત તરા બ્લોગ સુરત થી દ્વારકા સાયકલ કરી રહ્યો છું ઓલમોસ્ટ 700 કિલોમીટર સુરત થી થાય છે અહીંયાથી ખાલી મિત્રો 50 કિલોમીટર બાકી છે અહીંથી જાશું લીમડી મિત્રો ત્યાંથી બાયપાસ હાઈવે છે ત્યાંથી નીકળી જશું ઠીક છે અત્યારે જો તો હાઈવે પર છીએ આગળ ચા નાસ્તો કર્યો ઘણા સપોર્ટર મીન્સ કે આપણા ભાઈઓ પાછા આપણા સબસ્ક્રાઈબર હું મિત્રો આપણા સબસ્ક્રાઈબરને ભાઈઓ જ માનું છું એટલે હું ભાઈઓ કહું છું આપણા ભાઈઓ મળ્યા ચા નાસ્તો કર્યો હવે જઈએ છીએ આગળ બસ મિત્રો હવે અહીંયાથી ખાલી દ્વારકા આપણા કાનુડા આપણે દ્વારકાધીશ કનૈયા લાલ મિત્રો ખાલી 35 કિલોમીટર દૂર છે કેમ છો મારું દ્વારકા મજામાં ને કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો જો આવી ગયા છે દ્વારકામાં બસ અહીંયાથી ખાલી 35 કિલોમીટર છે હોટલમાં ચા કોફી પીવા ઉભા રહ્યા હતા 2-5 મિનિટ હવે એક જોડ્યા પછી જઈએ અહીંયાથી પાણી બોટલ ભરી લીધી છે હવે અહીંથી ખાલી થોડુંક જ છે ચાલો જઈએ અને મિત્રો આપણા મોટા ભાઈ ત્યાં કાર લઈને પહોંચી ગયા છે એને આપણા 2 ફ્રેન્ડ છે સાથે ઠીક છે હવે ત્યાંથી બધા સાથે જવાના છીએ જો કે વચ્ચે મિત્રો નાગેશ્વર જવાના છીએ નાગેશ્વર મિત્રો કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગની એક જ્યોતિર્લિંગ છે ત્યાં જઈએ એટલે 12 જ્યોતિર્લિંગ ફરાઈ જાય છે તો ત્યાં પણ અમે જવાના છીએ ચાલો અત્યારે તો પેલા દ્વારકા પહોંચીએ થોડુંક જ છે ચાલો મિત્રો બે આપણા ભાઈઓ મેળા છે તે સપોર્ટ કરી રહ્યા છે કહે છે વિડીયો જોઈએ છે ભાઈ તમારું નામ શું ભાવિનભાઈ અને ભાવિનભાઈ અને સાગરભાઈ મિત્રો આમથી દોડતા આવ્યા છે આપણને મળવા સાચું આવો સપોર્ટ કરે તો મિત્રો મારી પાસે કહેવા માટે શબ્દ નથી પણ સાચું કહું તો દિલ એટલું રાજી થાય ને ના પૂછો વાત બહુ જ સુકૂન મળે છે કાંઈ નહીં ચાલો હવે ભાઈની સાથે 2-4 મિનિટ વાત કરીને આપણે જશું દ્વારકા અહીંથી બહુ દૂર નથી 30-35 કિલોમીટર જ છે જય દ્વારકાધીશ હવે ખાલી દ્વારકા આપણા કાનુડા આપણા કૃષ્ણ ભગવાન ખાલી મિત્રો હવે 12 થી 15 કિલોમીટર દૂર રહી ગયા છે જોકે અહીંયાથી પવન થોડોક વધી ગયો છે ઠીક છે ચાલો જઈએ જય દ્વારકાધીશ ઠાકર મિત્રો કેમ છો મિત્રો આપણે બધા ભાઈઓ આપણને મળવા ઉભા રહ્યા છે સ્પેશિયલ ટેમ્પામાંથી નીચે ઉતર્યા છે સૌથી પહેલા બધાને થેન્ક યુ ને જય દ્વારકાધીશ બસ આવો સાથ અને સપોર્ટ આપતા રહેજો જય દ્વારકાધીશ ચાલો બધા ભાઈઓનું નામ છે ભાઈ નામ શું છે તમારું અનીસ નાસિર આસિમ ઇરફાન નાસિર અસુ નવાજ હવે તો બધા જ આપણા ભાઈઓ છે ભક્તિવાળા તો બધા ભાઈઓને થેન્ક યુ સો મચ સપોર્ટ કરે છે બાકી જય દ્વારકાધીશ મિત્રો ફાઇનલી મારો દ્વારકા વાળો નાથ મને દેખાઈ રહ્યો છે સામે છે એની ધજા તમને દર્શન કરાવું છું દૂરથી હજી પાસેથી પણ કરશું બસ અહીંથી ખાલી 3 કિલોમીટર મિત્રો આપણા કાનુડા આપણા દ્વારકાધીશ આપણા ઠાકર છે મિત્રો ચાલો જઈએ શું આનંદ આવે છે મિત્રો ના પૂછો વાત પવન છે પણ તો પણ દ્વારકાધીશનું મંદિર જોઈને જ તે ખાલી પવનને પણ યાદ નથી કરતા જઈએ છીએ 2 કિલોમીટર ખાલી સાથ આપજો જય દ્વારકાધીશ મિત્રો ફાઇનલી જોઈ શકો છો પાછળ છે દ્વારકાધીશ મંદિર આપણે પહોંચી ગયા છીએ મિત્રો 11 દિવસ 10 દિવસનો અમારો સંઘર્ષ ને આજે 11મો દિવસ મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા ખાલી આપતોના સાથ સપોર્ટ મારી મહેનત ને દ્વારકાધીશની કૃપાથી ઠીક છે હવે મિત્રો અહીંયા આપણા મોટા ભાઈ ઓલરેડી પહેલેથી પહોંચી ગયા છે અહીંયાથી જતું હોટલમાં જ્યાં ફ્રેશ થશું આવતીકાલે મિત્રો બધાને દર્શન કરવા છે કે બધાને જો તમે દર્શન કરો ને આવતીકાલના વ્લોગને બધાને શેર કરજો તમે લાઈક નહીં કરતા ચાલશે ખાલી કમેન્ટમાં જય દ્વારકાધીશ કરીને દર્શન કરી લેજો ઠીક છે જય દ્વારકાધીશ ચાલો ભાઈની રાહ જોઈએ છે મિત્રો ફાઇનલી રૂમ પર આવી ગયા છીએ ચાલો તમે રૂમ ચાલુ કરાવો ઠીક છે ચાલો જો આ છે બાવણું આ છે આપણા બધા ભાઈઓ અને મિત્રો આ છે મિત્રો અહીંયા જોઈએ ચાલો ઓહ ભાઈ પડી જાય મસ્તીનો કાચ એની ટોયલેટ આ ભાઈ તોતા છે 2 પંખા છે એક એસી છે સાથે વાઈફાઈ છે આ નાનકડી રૂમ છે એ બાલ્કની કહેવાય ને એ ટાઈપનું છે ઠીક છે
આ ટાઈપની આપણી રૂમ છે, ચાલો જોઈ લીધી ને. હવે તો કાલે સવારે બધાને દર્શન કરવાના છે, ઠીક છે. ચાલો જય દ્વારકાધીશ. તો રૂમે ફ્રેશ થઈને અત્યારે જોઈ શકો છો કે દ્વારકાની ગલીઓમાં છે ને ચાલવા નીકળ્યા છીએ. કાંઈક ભૂખ લાગી છે, ચાલો કાંઈક ખાઈએ. શું શું મળે છે જોઈએ, ઠીક છે. દ્વારકાની ગલીઓમાં બેઠા બેઠા જો પાણીપુરી ખાઈએ છીએ. ચાલો ચાખીએ કેવી પાણીપુરી છે. પેલો જેટલા દ્વારકાથી છે આ કયો વિસ્તાર છે ને જલ્દી કમેન્ટમાં કહેજો, ઠીક છે. ઓકે મિત્રો, તમને આ વ્લોગ સારો લાગ્યો હશે. જો મિત્રો દર્શન આવતીકાલે થઈ જશે છો ને તો વ્લોગ જોતા રહેજો અંત સુધી. ઓકે, પતી જ ગયો છે તો કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર રહેજો, ઠીક છે. ચાલો મળીએ આવતીકાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ.